who always promotes local for global, and Chief Minister Bhupendra Patel's government knows how to turn this inspiration who always promotes local for global, and Chief Minister Bhupendra Patel's government knows how to turn this inspiration अभिनंदन ब्लूस्टोन एनर्जी प्राइवेट નમસ્કાર. આજરોજ વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત ખેડા જિલ્લાનો વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટનો કાર્યક્રમ પામ ગ્રીન્સ રિસોર્ટ ખેડા મુકામે સંપન્ન કરવામાં આવ્યો. આ વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં માનનીય પ્રભારી મંત્રીશ્રી, માનનીય સાંસદશ્રી, માનનીય ધારાસભ્યશ્રીઓ અને ઉદ્યોગ કમિશનરમાંથી કમિશનર MSME એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના અધિકારીશ્રીઓ તમામ લોકો હાજર રહેલા હતા. આ વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટના પ્રોગ્રામમાં લગભગ જિલ્લાના 500 ઉપરાંત ઉદ્યોગકારો પણ હાજર રહેલા હતા. આ સેમિનારમાં અલગ અલગ વિષય ઉપર માહિતી પ્રદાન કરવામાં આવી, જેમાં ખાસ તો જે હાલની પરિસ્થિતિમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે તે એઆઈનો છે. તો એઆઈ ઉપર પણ ઉદ્યોગકારોને એઆઈથી શું ઉપયોગી ઇન્ડસ્ટ્રીઝમાં થઈ શકે તે વિશે માહિતી આપવામાં આવી. ત્યારબાદ નવી જે ઉદ્યોગ નીતિ આવી છે તે નવી ઉદ્યોગ નીતિ અંતર્ગત પણ માહિતી આપવામાં આવી. કમિશનર MSME દ્વારા પણ MSME સેક્ટર માટે શું શું સરકારશ્રી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની માહિતી તમામ ઉદ્યોગકારોને આપવામાં આવી. આ તમામની એક હકારાત્મક બાબત એ રહી હતી કે આ તમામ ઉદ્યોગકારો દ્વારા જિલ્લામાં કુલ 14 MOU આજે સાઇન થયા છે અને એમાં રકમ જે છે લગભગ 1577 કરોડની રકમનું કમિટમેન્ટ થયું છે, જે લગભગ 3000 લોકોને રોજગારી આ જિલ્લામાં પ્રદાન કરશે. જે મહત્ત્વના MOU જે હું કહી શકું તો એક અગ્રવાલ ગ્રુપ દ્વારા જે આપણે ઓર્ડિનન્સ ફેક્ટરીઝ છે એ 800 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એમણે કમિટ કર્યું છે. આ ઉપરાંત ચિરીપાલ ગ્રુપ દ્વારા પોલીફિલ્મ્સ અંતર્ગત 550 કરોડનું એવું ઇન્વેસ્ટમેન્ટ જિલ્લામાં કરનાર છે. આ ઉપરાંત હાલની જે સાંપ્રત સ્થિતિ છે આ બધા જાણો છો કે રિન્યુએબલ એનર્જી એટલે કે જે સોલાર ઉર્જા છે, વિન્ડ ઉર્જા છે, તે ક્ષેત્રે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે રીરાઇઝ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ જે છે તે લગભગ 47.5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ જિલ્લામાં કરનાર છે. આમ આવા કુલ 14 MOUs થયા છે. એ ઉપરાંત અન્ય નાના નાના MSMEs દ્વારા સ્ટાર્ટઅપ્સ દ્વારા પણ બીજા MOUs જે છે ઓફ સ્ટેજ કમિટ થયા છે અને કુલ 14 ઉપરાંત બીજા લગભગ 27 જેટલા MOUs પણ કમિટમેન્ટ થયું છે. એટલે કે આ જે વન ડે વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટનો જે પ્રોગ્રામ હતો તેને ખૂબ જ વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો છે. ઉદ્યોગકારો આ જિલ્લામાં આવીને ઉદ્યોગ સ્થાપવા ખૂબ જ આતુર છે. આ ઉપરાંત જિલ્લામાં જે પણ GIDCs છે તેમાં પણ ઉમેરો થવા જઈ રહ્યો છે આવનારા સમયમાં અને જે પાયાની સુવિધાઓ છે તે આપવા તંત્ર કટિબદ્ધ છે. મહેસૂલી વિભાગ દ્વારા પણ જે જમીનો બાબતે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તેની વિશે પણ માહિતી આપવામાં આવી અને એકંદરે આજના કાર્યક્રમમાં ખૂબ જ સારા પ્રતિસાદ સાથે
આ કાર્યક્રમ સંપન્ન થયો છે અને તમામ